નમસ્કાર મિત્રો, આજનો ટોપિક તો હું ભૂલી ગઈ શું છે. હા, ભૂલવાની કળા એટલે કે વિસ્મૃતિના પ્રકાર. મુખ્યત્વે વિસ્મૃતિ 6 પ્રકારની છે. આપણે પહેલી વિસ્મૃતિ જે ફિઝિયોલોજીકલ એટલે કે આવકારદાયક એવી વિસ્મૃતિ જે ભૂલી જઈએ તો આપણને ફાયદો થાય અને થોડી રાહત મળે, જેવી કે જૂના કોઈ આપણે માટે કંઈ ખરાબ કામ કર્યું હોય, આપણું નુકસાન કર્યું હોય અને આપણે તેને ભૂલી જઈએ એવી વિસ્મૃતિ. આપણે તેને માફ કરી દઈએ, પછી તે જૈન ધર્મના મિચ્છામી દુક્કડમના ભાગ તરીકે હોય કે પછી તે આપણી વિસ્મૃતિના ભાગ તરીકે હોય. ક્યારેક કોઈ સંખ્યાની મર્યાદિત સંખ્યાની કારણે આપણને આમંત્રણ આપવાનું લગ્ન પ્રસંગમાં ભૂલી જાય તો એને પણ આપણે વેરઝેર તરીકે ના યાદ રાખીએ, વિસ્મૃતિ તરીકે વિસ્મૃતિ રાખીએ, એનું ભૂલી જઈએ. ક્યારેક કોઈક બીમારીમાં આપણી ખબર કાઢવા ના આવી હોય તેને આપણે વિસ્મૃતિમાં રાખીએ. ક્યારેક કોઈ દુઃખદ પ્રસંગ બન્યો હોય, ક્યારેક લગ્નમાં કે બીજા છૂટાછેડા થયા હોય કે પ્રેમમાં બ્રેકઅપ થયો હોય તેને આપણે ભૂલી જઈએ. અને આ પ્રકારની વિસ્મૃતિ આવકારદાયક છે. આવી યાદ જે ના જાય છતાં પણ તેની વિસ્મૃતિ મનને એક પ્રકારની શાંતિ આપે છે અને એ વિસ્મૃતિ હોવી જરૂરી. વિસ્મૃતિનો બીજો પ્રકાર છે પેથોલોજીકલ ફોરગેટફુલનેસ, જે ઉંમરને કારણે પણ હોય છે. સિનિયર સિટીઝનમાં આવી વિસ્મૃતિ પણ જોવા મળે છે અને ટૂંકા ગાળાની શોર્ટ ટર્મ મેમરી લોસ ફિલ્મ ગજનીમાં બતાવવામાં આવી હતી. તેવી જ રીતે 2005માં જેને એવોર્ડ મળ્યો હતો બ્લેક ફિલ્મ, અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીની ફિલ્મ, જેમાં અમિતાભ બચ્ચનને અલ્ઝાઇમરનો રોગ થાય છે. આ પેથોલોજીકલ પ્રકારની વિસ્મૃતિ છે. જોકે નાની નાની બાબતોની વિસ્મૃતિ આપણે મોબાઈલનો ઉપયોગ કરીને તેમાં રિમાઇન્ડર મૂકીને, બર્થડે રિમાઇન્ડર કે નાની નાની ખરીદીની લાવવાની બાબતોને રિમાઇન્ડર તરીકે મૂકીને કે સવારે જાગવા માટે એલાર્મ તરીકે મોબાઈલનો યુઝ કરી શકીએ. આ પ્રકારની વિસ્મૃતિ. ત્રીજો પ્રકાર છે મૃત્યુની વિસ્મૃતિ. આ મૃત્યુની વિસ્મૃતિ તો મહાભારતનો જાણીતો પ્રસંગ છે. યુધિષ્ઠિર યક્ષને જે દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય શું છે કે લોકો પોતાના સ્વજનોને મરતા જુએ છે, પોતે સ્મશાન યાત્રામાં જાય છે, છતાં પણ ભૂલી જાય છે કે પોતાનું પણ મૃત્યુ થશે, છતાં એવું માની બેસે છે કે પોતે હમણાં તો મરવાના નથી. ક્યારેક તો એવું પણ કહે છે કે હું આને તો મૃત્યુ સુધી નહીં ભૂલું, તેણે તો મારા મૃત્યુ પર પણ હાજર નહીં રહેવાનું, વગેરે વગેરે વેરઝેર મૃત્યુ સુધી જાળવી રાખે છે. અને મૃત્યુની વિસ્મૃતિ એટલે કે મૃત્યુને યાદ રાખતા નથી. અને ધનનો સંગ્રહ કરવામાં પણ પડ્યા રહે છે કે આ બધું મૂકીને જવાનું છે, ખાલી યાદ જવાનું છે. હિટલરનો એક પ્રસિદ્ધ કોટ છે કે ધ મની remain in your bank account at the time of your death, that is a work you have done unnecessarily. આમ હિટલર જેવા સેકન્ડ વર્લ્ડ વોરના મોટા સરમુખત્યારને જે જ્ઞાન છે તે પણ સામાન્ય માનવી ભૂલી જાય છે. कि जीवन का उद्देश्य क्या है? युधिष्ठिर ने इसका जवाब दिया कि जीवन का असली उद्देश्य उस चेतना को जानना है जो उसे जन्म और मरण के बंधन से मुक्त करती है. उसे जानना ही मोक्ष की प्राप्ति है.
और यक्ष ने अंतिम प्रश्न किया कि संसार में सबसे बड़े आश्चर्य की बात क्या है, जिसके जवाब में युधिष्ठिर ने कहा कि हर रोज अपने आंखों के सामने कितने ही प्राणियों की मृत्यु हो जाती है। यह देखते हुए भी इंसान अमरता के सपने देखता है। यही सबसे महान आश्चर्य। અહંકાર સર્જિત વિસ્મૃતિ એ એક મનોવૈજ્ઞાનિક વિસ્મૃતિ છે, જેમાં સારાસારનું માનવી વિવેક ભાન ભૂલી જાય છે. રાવણને પણ એટલો અહંકાર હતો, ખબર હતી કે સીતાનું અપહરણ કરવાથી તેનું મૃત્યુ થશે, છતાં પણ તે કરે છે. આપણે વ્યવહારમાં પણ જોઈએ તો કે ફિલ્મ સાસ ભી કભી બહુ થી કે ટીવી સિરિયલમાં પણ સાસુ પોતે પણ ક્યારેક વહુ હતી જે ભૂલી જાય છે અને વહુ પ્રત્યે એક અમાનવી વર્તાવ ઘણીવાર આપણે જેમને કે ડોમેસ્ટિક અત્યાચાર પણ કરે છે. પિતા પણ પોતાની પુત્રી સસુરાલમાં જશે એ ભૂલી જાય છે અને સસરા તરીકે પુત્રવધૂને પણ અમુક બંધન નાખે છે. આ અહંકારને કારણે થતી વિસ્મૃતિ છે. માણસ સત્તા પર આવે ત્યારે પણ ભૂલી જાય છે કે આ સત્તા પણ શાશ્વત નથી, પરમેનન્ટ નથી. અને સત્તા સિકંદરનું પણ દુનિયા જીતીને પણ 32 વર્ષે મૃત્યુ થયું હતું. એટલે વક્તના સમંદરમાં સિકંદર પણ ડૂબી જાય છે. रिश्तों के भी रूप बदलते हैं, नए नए सांचे में ढलते हैं. एक पीढ़ी आती है, एक पीढ़ी जाती है, बनती कहानी नई. क्योंकि सास भी कभी बहू પાંચમો પ્રકાર વિસ્મૃતિનો વોટ્સઅપ વિસ્મૃતિ છે. બહુ આજકાલ અસ્તિત્વમાં આવી છે. આવી વિસ્મૃતિમાં લોકો એવા ફોરવર્ડેડ મેસેજ ફોરવર્ડ કરે છે કે જેનાથી પોતાનું ગુણધર્મ બિલકુલ વિપરીત હોય. ક્યારેક મા બાપની સેવા કરી ના હોય એવા લોકો મા બાપને ભૂલશો નહીં એવો મેસેજ કરે. ક્યારેક પોતાની પત્ની કે પુત્રવધુ ઉપર અત્યાચાર કર્યો હોય છતાં સ્ત્રી સન્માન રાખવું જોઈએ એવા મેસેજ ફોરવર્ડ કરે. ક્યારેક પોતે તો કોઈને મદદ કરી ના હોય પણ છતાં મદદ કરવી એ પ્રભુએ તમને મદદ કરવાને લાયક બનાવ્યા છે આ પ્રકારની ફિલોસોફી વ્યક્ત કરે છે. ક્યારેક ઘણા બધા એવા દ્રષ્ટાંત છે, પણ આવા દ્રષ્ટાંતથી એટલે કે આવા વોટ્સઅપ યા વિસ્મૃતિ ધરાવતા લોકો પોતાના મનમાં એક પ્રકારની માયાજાળ રચીને એક ખોટી ઇમેજ ઊભી કરે છે અને એ ઇમેજમાં પોતે જ કરોળિયાના જાળાની જેમ ફસાય અને એક પ્રકારની વિસ્મૃતિ પેદા કરે છે. આ વિસ્મૃતિ એ અલ્ઝાઇમર રોગ કરતાં પણ ખતરનાક છે, કારણ કે એ ડ્રગ એડિક્શનનું કામ કરે. कोई भी औरत प्यार की भूखी नहीं होती. अगर उसे कम प्यार दोगे तो वो समझौता कर लेगी, लेकिन अगर सम्मान नहीं दोगे, इज्जत नहीं दोगे तो वो अंदर से मर जाएगी. फिर चाहे लाख कोशिश कर लो, वह तुम्हें अपने दिल तक कभी नहीं पहुंचने देगी. इसीलिए किसी औरत को उपहार में देने वाली सबसे कीमती चीज जो है वह है सम्मान. क्योंकि एक औरत मोहब्बत करने वाले को शायद भूल भी जाए, लेकिन इज्जत करने वाले को जिंदगी भर नहीं भूलती. ये इस दुनिया की कड़वी सच्चाई है कि औरत की इज्जत क्या है. ये बात मर्द को तब समझ में आती है जब वो खुद एक बेटी का बाप बन जाता है. देता है जब आप सारे अपनी इंद्रियों को एकदम संकुचित कर लेते हो और बिल्कुल संकुचित करके अंदर देखने लगते हो. अंतर जब दिखने लगता है तो तब तुम्हारा असली रूप उघड़ कर सामने आता है. तेरा मन पावन गंगा है डुबकी ले ले, नील गगन से यह नंगा है डुबकी ले ले, अंबर में भी लिपटा तेरा रूप दिगंबर, नील गगन सा यह नंगा है डुबकी ले ले. अरे तुम्हारा मन अगर बीच में नहीं है, तेरा मन पावन गंगा है. वो ऐसे है जैसे गंगा पवित्र है. अगर उसको
हमने दूषित नहीं किया है, प्रदूषित नहीं किया है, तो वो मन तुम्हारा ऐसे ही है जैसे पावन गंगा है। क्यों नहीं डुबकी ले ले, कुछ सीख ले, कुछ समझ ले, कुछ समझ ले आत्मा का स्वरूप क्या है, कुछ समझ ले कि तुम्हारे भीतर वो લાસ્ટ બટ નોટ લીસ્ટ અગત્યનો વિસ્મૃતિનો પ્રકાર છે આધ્યાત્મિક વિસ્મૃતિ. મનુષ્ય ભૂલી જાય છે કે પોતે આ પૃથ્વી ઉપર એના જન્મનો ઉદ્દેશ શું છે. પ્રકૃતિએ તેને ઉચ્ચ પ્રકારનું જીવન આપ્યું છે, જે સામાન્ય પ્રાણી, જે કાગડા કૂતરા ખોરાકની શોધમાં પોતાનું જીવન પસાર કરે છે, તો શું મનુષ્યએ ખોરાક કે નોકરી ધંધા પાછળ જીવન વ્યતીત કરવું એ વ્યાજબી છે? આવા પ્રશ્નો પાછલી ઉંમરમાં જ થતા હોઈએ છે, જ્યારે ભાન થાય કે આ પદ, પ્રતિષ્ઠા, પૈસો મેળવ્યો, હવે શું? હવે પછી આ બધું તો છોડીને જવાનું છે. આ બધી વસ્તુ તો ક્ષણભંગુર છે, શાશ્વત નથી. તો શાશ્વત શું છે? પરમનન્ટ શું છે? પોતે સ્વયં શું છે? પોતાનો વાસ્તવિકતા શું છે? સેલ્ફ રિમેમ્બરિંગ કે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવાથી આપણે જેમ મા બાપ કે પતિ પત્ની અપેક્ષા રાખે કે મને સમય આપો, તો શું આપણે આપણી જાતને સ્વયં સમય આપીએ છીએ? 24 કલાકમાંથી આપણે અડધો કલાક પણ આપણે આપણી સાથે રહી શકીએ છીએ? આપણે આપણી સાથે રહેવું જોઈએ, આપણું આત્મ નિરીક્ષણ કરવું જોઈએ. मन ही देवता मन ही ईश्वर मन से પોતાના મનનું નિરીક્ષણ, मन उजियारा जब जब फैले जब उजियारा होए किस उजले दर्पण पर પરકાણી, સુજલે દર્પણ પરકાણી, ધૂલ ન જમને પાણી, तुरा मन दर्पण कहलाए तुरा मन दर्पण कहलाए. આપણું મન જ આપણું દર્પણ છે. મનને નિરીક્ષણ કરવું, મનને જીતવું. બુદ્ધ ભગવાન તો મનને જ સાથે રહેવાની કળાને જ વિપશ્યના જીવન જીવવાની કળા કહે. મહર્ષિ રમણ એવું કહે છે કે સારું થયું કે હું કોઈ જ્ઞાનના રવાડે નથી ચડ્યો, બસ હું કોણ છું એ જ એમનો મહામંત્ર. જો કે ઈશા ફાઉન્ડેશનના સદગુરુ આ બાબત થોડુંક અલગ અભિપ્રાય બતાવે છે, પણ હું કોણ છું એ આત્મનિરીક્ષણ એ બહુ જરૂરી છે, અને આપણે આ આધ્યાત્મિક વિસ્મૃતિમાંથી બહાર આવવું જોઈએ.